સુરેન્દ્રનગરના હળવદ ખાતે આવેલી સ્વામિનારાયણ સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરમાં દુર્ગંધયુક્ત પાણી ઉભરાતાની સાથે જ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી છે। ઉલ્લેખનીય છે કે રહીશો દ્વારા અનેક વખત આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી છે અને તે છતાં પણ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું અને જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, જેથી લોકોમાં પણ ભાર રોષ જોવા મળી રહ્યો છે। ગંદા અને દુર્ગંધયુક્ત પાણીને પગલે રોગચાળો વકરે તેવો રહીશોમાં પણ ભય જોવા મળી રહ્યો છે। 10 વર્ષથી ગટર ઉપર સમ કહીને તો સાફ કરી જાય, બાકી વ્યવસ્થિત કોઈ સાફ કરતું નથી। પાણીના વેરા મેં ભરી કમ્પ્લેટ મકાન વેરા ભરી તો પાછળ જેને લાગવગ હોય એના રોડ થાય। છેલ્લી શેરીમાં 3 રોડ થયા, અમારી પાછળની શેરીમાં થયા। અમે બધા ઢગલા કરવાથી માલ સામાન નાખવાથી શેરી ગંદી કરીને વયા જાય। અમે કઈ બનશે કોઈ જવાબ દેતું નથી અમને। મારા મકાનને પડખે ટાંકી કાયમ ઉભરાય છે, પડખે રહેવાનું કાયમ પાણી ચાલુ રહે છે, બીમારી જાતી નથી ઘરમાંથી। પેલું જ મારું મકાન છે, ત્યાંથી ટાંકી ઉભરાય છે।